હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે। કે મિત્રો આ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો પીએમ કિસાન યોજનાનો 21મા હપ્તાને 2000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર સરકાર ક્યારે ટ્રાન્સફર કરશે અને મિત્રો આ હપ્તો છે તે 2000 ને બદલે તમને 4000 નો હપ્તો મળવાપાત્ર રહેશે। તો કે મિત્રો આ હપ્તો ક્યારે આવશે અને 2000 ને બદલે 4000 નો હપ્તો કોને મળવાપાત્ર રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ। તો કે દેશમાં ઘણી સરકારી યોજનાઓ ચાલે છે જેમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગને વિવિધ પ્રકારની મદદ આપવામાં આવે છે મિત્રો। એ પછી યોજના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની, હેતુ એક જ હોય છે કે જનતાને લાભ પહોંચાડવાનો। એટલે કે મિત્રો દેશની અંદર ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા, જેની અંદરથી ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના જે વિવિધ પ્રકારના લોકોને છે મિત્રો તે મદદ આપવામાં આવે છે મિત્રો। અને એ પછી યોજના છે મિત્રો રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની હોય, પરંતુ હેતુ છે મિત્રો બંનેનો એક જ હોય છે કે જનતાને લાભ પહોંચાડવાનો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, જો તમે એક ખેડૂત છો તો તમારા માટે કેન્દ્ર સરકાર ચલાવતી એક ખાસ યોજના છે જેના વિશે આજે આખા દેશમાં ચર્ચા થાય છે। અને આ યોજના બીજું કંઈ જ નહીં પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। અને આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે મિત્રો। એટલે કે મિત્રો જો તમે પણ એક ખેડૂત હો અને તમારા માટે કેન્દ્ર સરકાર એક યોજના છે તે ચલાવી રહી છે ખાસ કરીને, કે જેના વિશે આખા દેશની અંદર ચર્ચા થઈ રહી છે મિત્રો, કે આ યોજનાનું બીજું કંઈ જ નહીં પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો। અને આ યોજના હેઠળ જે પાત્ર ખેડૂતો છે મિત્રો તેમને જ આ લાભ આપવામાં આવે છે મિત્રો આ યોજના વિશેનો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે। તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને યોજનાનો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ જેમ કે બીજ, ખાતર અને સાધનો સરળતાથી મેળવી શકે મિત્રો। એટલે કે મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે તો તેની વાત કરીએ કે પીએમ કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને યોજનાનો મુખ્ય હેતુ દેશના જે ખેડૂતો છે મિત્રો તેમને આર્થિક સહાય આપવાનો છે મિત્રો। એટલે કે આર્થિક મદદ કરવાનો છે જેથી તેઓ ખેતી માટે મિત્રો જે જરૂરી ખર્ચ છે જેમ કે બીજ, ખાતર અને જે સાધનો તે સરળતાથી મેળવી શકે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે યોજનામાં દર વર્ષે ₹6000 ની સહાય આપવામાં આવે છે જે 3 હપ્તામાં ડીબીટી મારફતે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે અને દર હપ્તામાં ₹2000 આપવામાં આવે છે। હપ્તાઓ 4 મહિનાના અંતરે આપવામાં આવે છે અને આ રીતે ખેડૂતોને વર્ષના અલગ અલગ સિઝનમાં ખેતીના ખર્ચ માટે મદદ મળે છે। એટલે કે મિત્રો યોજનાની અંદર દર વર્ષે ₹6000 ની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ખેડૂતોને। એટલે કે વર્ષની અંદર 3 હપ્તા આપવામાં આવે છે મિત્રો, એક હપ્તો ₹2000 નો, એમ કરીને કુલ ₹6000 વર્ષે ખેડૂતોના ખાતાની અંદર મોકલી દેવામાં આવે છે મિત્રો। અને હપ્તો છે મિત્રો તે ડીબીટી ના મારફતે સીધા જ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે મિત્રો। અને હપ્તાઓ છે મિત્રો 4 મહિનાના અંતરે આપવામાં આવે છે મિત્રો। એટલે કે મિત્રો એક હપ્તો છે તે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે। એટલે તે રીતે મિત્રો ખેડૂતોના વર્ષના અલગ અલગ સિઝનની અંદર ખેતીનો ખર્ચ છે મિત્રો તે માટે મદદ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે હાલ સુધી કેટલા હપ્તા મળ્યા। તો કે મિત્રો હાલ સુધી 20 હપ્તાઓ જારી થઈ ચૂક્યા છે। છેલ્લો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ કાર્યક્રમમાં ડીબીટી મારફતે ખેડૂતોના ખાતાની અંદર જમા કર્યો હતો। હવે ખેડૂતોને 21મા હપ્તાની આતુરતાથી રાહ છે। એટલે કે મિત્રો હાલ સુધીની અંદર કેટલા હપ્તા મળે છે તેની વાત કરીએ તો કે હાલ સુધીની અંદર 20 હપ્તાઓ ખેડૂતોના ખાતાની અંદર સરકારે ટ્રાન્સફર કર્યા છે મિત્રો। અને જે છેલ્લો હપ્તો 20મો છે મિત્રો તે 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની અંદર યોજાયેલ એક ખાસ કાર્યક્રમની અંદરથી ડીબીટીના મારફતે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દીધો હતો। અને મિત્રો પરંતુ હવે ખેડૂતો આતુરતાથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે આ 21મો હપ્તો છે તે ક્યારે આવશે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેની ઓફિશિયલી તારીખ કે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો 21મા હપ્તાની, કે આ 21મો હપ્તો છે સરકાર ક્યારે બહાર પાડશે। તો મિત્રો 21મા હપ્તાની જો તારીખ જાહેર કરવામાં આવે સરકાર દ્વારા તો તેનો સૌથી પહેલો વિડીયો આપણી YouTube ચેનલની અંદર મૂકી દઈશું। તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી રાખજો જેથી કરીને અમે જેવી જ માહિતી લાવીએ પીએમ કિસાન યોજના અંતર્ગતની તો મિત્રો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।